પાલભાઈ, ભાજપ તરીકે તમે આજે ઉમેદવાર છો અને એક ગોળ ગીત પણ છે અને વારસામાં પણ મળેલું છે રાજનીતિ, તો કઈ રીતે જુઓ છો અને કઈ રીતે લોકો પાસે મત માંગો છો? સૌ પ્રથમ તો હું આપને એ કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે જે સેવાનો મોકો મળ્યો છે, અને બીજી વાત કે યુવા મોરચામાં પણ હું કાયમને માટે સક્રિય રહ્યો છું. નોબલ યુનિવર્સિટી જ્યાં 6,500 છોકરા છોકરીઓ ભણે છે, એ યુનિવર્સિટીનો એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ છું. જ્યારે પણ પાર્ટીના કોઈ પણ કાર્યક્રમો કરવાના હોય ત્યારે યુવાનો સાથેના કોઈ સંવાદ હોય, યુવાનોની ટીમને ક્યાંય એમાં જોડવાની હોય, યુવાનોને લગતી કોઈ પણ એક્ટિવિટી હોય તો એમાં કાયમને માટે એમાં તત્પર રહ્યો છું. બીજી વાત કે જે કોઈ પણ વાત આવે, ભારતીય જનતા પાર્ટી છે એ કાર્યકરને એનું કામ જોઈ અને પછી ટિકિટ આપે છે. એટલે મારે એ જ વિષય ઉપર તમને કહેવું છે કે હું યુવા મોરચામાં હતો ત્યારે પણ યુવા મોરચાની ટીમ સાથે પણ રહેલો છું, અને કાયમને માટે જ્યારે યુથની કોઈ વાત આવે તો જે બનતા પ્રયત્ન હોય એ મેં કરેલા છે, અને એ હજી પણ આવનારા દિવસોમાં પણ મારાથી જેટલા પણ પ્રયત્નો થઈ શકશે એ હું પૂરેપૂરા કરીશ. પાલભાઈ, સવાલ એ છે કે રાજનીતિ તમને વારસામાં મળી છે એટલે ચૂંટાઈ જવું એ કોમન બાબત છે, એવો વિપક્ષના લોકો આક્ષેપ કરતા હોય છે. એ આક્ષેપ કરતા હોય કે શું કહેતા હોય એમાં તો ખબર નથી, કારણ કે મને તો મારી લીટી લાંબી કરવામાં રસ છે અને કાયમ માટે એવું જ હોય છે. પણ જો એટલે અત્યારથી એનો મતલબ એ પ્રતિસાદ એવો સારો આપતા હોય, એક કોમ્પ્લિમેન્ટ આપતા હોય તો એમાં મને કંઈ એનો વાંધો નથી. પણ વાત એ છે કે વારસામાં આવવાથી, અને હજી પણ હું એમ કહું છું કે એ વાત કોઈ કરતા હોય એમાં હજી પણ હું તો મારી વાત એ કરું છું કે મેં કાયમ માટે થઈને યુથના કોઈ પણ પાર્ટીના કાર્યક્રમ હોય એમાં હું કાયમ માટે તત્પર રહેલો છું. બીજી વાત એ છે કે જે પણ લોકોને મળીએ છીએ ઇન્ડિવિજ્યુઅલ, જ્યારે સંપર્કમાં જાય, ઘણી વખત એવું બને છે કે ઘણા કામ એવા હોય કે જે યાદ પણ ન હોય કે ક્યારે એના કામ આપણે કરેલા હોય. પણ જ્યારે એમને મળીએ અને એમને વાત કરીએ અને એમને ઓળખાણ આપીએ કે બેન હું આવી રીતના અહીંયા છું, કે ભાઈ અમે અહીંયાથી આવીએ છીએ, આવી વાત કરીએ, ત્યારે હું જ્યારે મારી ઓળખાણ આપું ત્યારે મને એમ કહેતા હોય કે અરે એવું છે, અરે તમારા બાપાએ તો કેવા કામ કરેલા છે. તો એ એક ખુશીની વાત છે, એક આનંદની વાત છે કે એ કમાવેલું છે. પછી હવે એમાં શબ્દોની જોડણી કેવી રીતના કઈ ગોઠવાતી હોય, કોણ શું કહેતું હોય, મેં તો મારા કાને એવું સાંભળ્યું નથી કે કોણ એવું કહે છે. હજી સુધી મેં નથી સાંભળ્યું કે કોઈએ મને આવીને પણ એવું નથી કીધું કે આવું કહે છે. એનું કારણ છે કે 24 કલાક બધાને ઉપયોગી થયા છે. 24 કલાક જેને જેને જરૂર પડી છે, જ્યારે પણ આવ્યા છે એના કામ કરેલા છે, અને આજે એ કામના લીધે જ અમે લોકોની પાસે જ્યાં જ્યાં જઈએ છીએ. ઘણી વખત વ્યક્તિગત પણ એવું બન્યું છે કે કોઈ આવીને એમ કીધું હોય કે અમારું આ કામ છે, અને આપણે એમ કીધું કે કઈ વાંધો નહીં, કારણ કે એક નેચર એવો છે કે જ્યારે સારું જોઈ લેશું પછી, એવો કોઈથી નેચર નથી. તરત જ 20 મિનિટ એ જ ટાઈમે જ્યારે જેને પણ એના માટે કહેવાનું હોય, રિક્વેસ્ટ કરવાની હોય, ભલામણ કરવાની હોય, તે તરત જ ત્યારે ઓન ધ સ્પોટ એનું રિએક્શન આપ્યું છે. અને પ્રેક્ટિકલી જે હકીકતમાં પોસિબલ જ ન હોય તો એવું પણ કીધું છે કે જો ભાઈ આમાં આમ નહીં ને આમ છે, આમાં કામ આવી એવું નથી. પણ ઘણી વખત પણ ભગવાનની દયાથી એવું બનતું નથી. કદાચ 10માંથી 9 કામ જે છે એ લોકો ત્યાં જો એક વાક્ય એવું હોય કે જે નેચરલ કોઝમાં કોઈ માટે પોસિબલ ન હોય તો એ વસ્તુ થઈ. તો એ લોકો આજે સામેથી યાદ કરીને એવું કહે છે કે તમને ખબર નથી, અમે આવ્યા હતા તમારે ત્યાં, તમારું આ કામ હતું, એ મારું આવી રીતના થઈ ગયું હતું. તો એની ખુશી છે, એનો અમને આનંદ છે કે, અને એનું એક સેટિસ્ફેક્શન છે કે જેના આધારે કે તમે જાય અને કોઈના ઘરે એમને જઈને ઉભા રહ્યો અને એ લોકો ખાલી એમને પ્રતિસાદ આપે છે એવું નથી. એ કરેલા જે કામો જે છે ને એના લીધે આજે આ લોકો યાદ કરે છે. પાલભાઈ, અત્યારના જે મોટા ભાગની જુનાગઢની સમસ્યા છે, જુનાગઢને ખાડાગઢ કહેવામાં આવે છે, જ્યાં હોય તે ખાડા જ છે, અને આને લઈને ઘણા ઉમેદવારોને પણ તકલીફ પડી ગઈ છે. તમને પણ લોકો કહેતા હશે, તો શું લાગે છે? હું તમને ખાસ કરીને એક વાત કહું, આ એનાલિસિસ કોઈએ કર્યું નથી કર્યું આપણને ખબર નથી, પણ હું તો એમ કહીશ કે આની પહેલાની જે પૂર્વ જે ટીમ હતી, જે બોડી હતી, એણે ખરેખર તો સાહસનું કામ કર્યું સાહેબ. એટલા માટે થઈને કે એ ભૂગર્ભ ગટરનો જે ઇસ્યુ હતો એ કોઈ આજકાલનો નહોતો, વર્ષોથી ચાલતો આ ઇસ્યુ હતો. એને સોલ્વ કરવા માટે કદાચ એ ટાઈમે જો એ બોડીએ એવું વિચાર્યું કે આપણે નથી કરવું, જોઈ લેશું, શું કામ લોકોને આંખે થવું. હું તો એમ કહું છું કે એને સાહસ કર્યું છે, સાહસી બોડી. એમને ખબર હતી કે અમારે લોકોને આંખે થવાનું કામ થશે, પણ આવનારા દિવસોમાં તમે જેમ કહો છો ને એવી રીતના જ અત્યારે આપણે જુનાગઢથી રાજકોટ જઈએ છીએ, 3 કલાક થાય છે.
જ્યારે અમે લોકો ટ્રાફિક ઉપર હોય મને યાદ છે કે અમે ગયા હોય 3 કલાકનો ટ્રાફિકમાં ક્યાંક ફસાયા હોય, બહુ મોટી લાઈન હોય, એક સિંગલ વેજ હોય, પછી આમ બહાર નીકળ્યા હોય ગાડીની ફ્રસ્ટ્રેટ થઈને કે યાર હવે ટ્રાફિક ક્લિયર ક્યારે થશે, સાથે બીજી ગાડીમાં કોઈ લોકો હોય અને એવી વાત કરતા હોય કે ભલે કઈ વાંધો નહીં પણ આપણને એટલી ખબર છે કે આવનારા દિવસોમાં આપણે 1 કલાકની અંદર રાજકોટ પહોંચી જશું. હું આ જ વસ્તુ કહેવા માંગુ છું કે કામ થાય છે એટલે અત્યારે એ બધાને થોડી ઘણી તકલીફ પડી છે. એ જે પ્રશ્નો છે એનો હક છે, એ પૂછવાનો 100% એનો હક છે, પણ છતાં એ બધા લોકોને કહીએ છીએ કે આવનારા દિવસોની અંદર એ 100% કામ જે છે એ બધા રોડનું જે છે એ થઈ જવાનું છે. અને આપને જ ખરેખર એ જ જે અત્યારે તકલીફ છે પણ પછી એ જ રોડ ઉપર આપણે નજર સમક્ષ જોશું કે આપણને જેટલી મજા આવશે. પાર્થભાઈ, કદાચ તમે ચૂંટાઈને આવ્યા અને કદાચ પ્રથમ નાગરિકનો દરજ્જો પણ તમને મળ્યો, તો તમે શું આ જે કામો છે એને વેગ આપશો? કારણ કે અત્યારના લોકો એવું કે છે બહુ ધીમી ગતિએ કામ થાય છે. પહેલા તો મહેરબાની કરીને હું આપને બધાને એમ કહું કે મને ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર તરીકે આના સિવાયનો સપને પણ બીજી કોઈ પણ વસ્તુ કે એવી કોઈ વાત નથી. એટલે ઘણી વખત કેવું થાય કે મારા મોઢે એક પણ હજી પણ મારા મોઢે કાર્યકર સિવાય બીજી કોઈ વાત નથી. એટલે આપ પણ બને ત્યાં સુધી જ્યાં સુધી જે નસીબમાં આગળ જે કાર્યકર તરીકે કામ કરવાનું છે એ કરશું જ. આના સિવાય મને પણ નહીં અને બીજા કોઈ સાઈડ ઉમેદવારને પણ જ્યારે ઘણી વખત હું હોય કે ક્વેશ્ચન તમારો આવે, કોઈ વ્યુઅર્સને એમ થાય કે આ આવું હશે, કાર્યકર સિવાય, સેવાના ભાવ સિવાય એના માટે થઈને જ અને એ જ નિષ્ઠા ભાવે સેવા કરવી છે. જે અમારાથી થશે, તમે જે કહો છો પ્રશ્ન જે છે, તો અમે જ્યારે પણ જે કોર્પોરેટરો અમે હશું કે જે 60 કોર્પોરેટર આવશે અને એ કમળ ઉપર વિશ્વાસ છે ત્યારે એ બધા લોકો જે છે એ જે નિષ્ઠા ભાવે પ્રશ્નનું સોલ્યુશન થશે એ 100% પૂરી રીતના એમાં અમારા પ્રયત્ન કરશું. બીજી ખાસ તો લોકોની અત્યારે મહિલાઓની એક વાત છે કે મહિલા શૌચાલય જૂનાગઢમાં નથી, તો આ બાજુમાં તમે શું ફોકસ કરશો? જ્યાં પણ જેટલું પણ થઈ શકશે, ખાસ કરીને હું તમને જ્યારે પણ ગમે ગ્રાઉન્ડ મારતા હોય ને ઘણી વખત આ ઓવરઓલ તમે જે વસ્તુ કીધું તો એમાં જે માનો કે હું મારા વોર્ડની વાત કરું, વોર્ડ નંબર 9માં, તો અત્યારે અમે હજી જોઈએ વોર્ડ નંબર 9માં તો એક જ જગ્યાએ ક્યાંક એવું એક હતું કે અહીંયા થોડું થઈ ગયું, એમાં પણ એનો કોઈ એવો હેવી ઓલો નહોતો, પણ તોય અમે એવું કીધું કે પેલું કામ તમારું જે છે ને એ કરશું. બરાબર છે? તો એવી રીતના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ ચોક્કસપણે એની પૂરેપૂરી તકેદારી લેશે અને એ ચોક્કસપણે એ કામ વહેલામાં વહેલી તકે કરવામાં આવશે. ફરીથી એક રિપીટ ક્વેશ્ચન છે કે તમારી પાસે એડમિનિસ્ટ્રેશન પાવર છે, નોબેલ યુનિવર્સિટીનો એડમિનિસ્ટ્રેશન પાવર છે, કદાચ કાલ સવારે મહાનગરપાલિકાનો એડમિનિસ્ટ્રેશન પાવર આવ્યો, પ્રથમ નાગરિકનું પદ આવ્યું, તો તમે કઈ રીતે કામ કરશો? તમારી કાર્યકર બન્યો એટલે એડમિનિસ્ટ્રેશનનું થઈ જ ગયું. તમે ભારતીય જનતા પાર્ટીમાં, હું તો એમ કહું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, અમારી એના નેતૃત્વમાં આખી ટીમ, હું તમને એક દાખલો આપું કે એક દિવસ એક મંદિરે દર્શન કરવા જવાનું હતું મારે અને કારણોસર હું થોડો લેટ પહોંચ્યો એટલે દર્શન બંધ થવાના જતા ઓલમોસ્ટ થઈ જ ગયા હતા એમ કહો તો ચાલે. અને પ્રસાદ લેવા અમે જતા હતા, ત્યાં કોઈ એવું કીધું કે પ્રસાદ લઈને જાજો, એટલે પ્રસાદની વાત આવી એટલે પછી આપણે નાના દર ન કરાય. ત્યારે એવું બન્યું કે ત્યાં બાજુમાં એક કાકા એમ જ આવીને બેઠા, ખબર નહીં, એટલે હું મારા સાથી મારી ભેગા જે હતા એની યાર હું વાત કરતો હતો કે આપણને યાર મંદિરમાં જવું હતું, દર્શન ન થયા. તે કાકાએ એવું કીધું કે બેટા તને આ પ્રટાંગણમાં આવવા મળ્યું છે ને એ જ બહુ મોટી વાત છે. એટલે એમ જ હું તમને કહું છું કે એ જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા મળ્યું છે ને એ જ બહુ મોટી વાત છે. અને એમાં એવું છે કે વોર્ડ નંબર 9 છે તો એ એડમિનિસ્ટ્રેશન જે છે એ સારામાં સારું ત્યાં થશે. એટલે હું આપને પણ ફરીને કહું છું કે ક્યારે મને તો ઠીક કોઈને પણ એ જે શિસ્તબદ્ધ રીતે પાર્ટીનો આદેશ હશે એના સિવાય બીજી સેવા નિષ્ઠાભાવ સિવાયની કોઈ જાતની બીજી એવા કોઈ એવું સપને પણ વિચારેલું પણ નથી. પાર્થભાઈ, જે રીતની વાત છે, આજનો સમાજવાદ ઉપર આખો વર્ગ ચાલી રહ્યો છે, તો આમ જોઈએ તો લોણા સમાજના મત એ વિસ્તારમાં નહીં હોત છે, છતાં પણ તમે સમાજવાદ ઉપરથી મત મેળવશો કે કેમ? ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર લોકો ચાલી રહ્યા છે, અમે નજર સમક્ષ જોઈ રહ્યા છીએ, અમે જઈએ છીએ, નજર સમક્ષ જોઈ રહ્યા છે. લોકો જે છે એ આ ગુજરાત રાજ્યનું હોય, અમે કહું છું કે ટ્રિપલ એન્જિન સરકાર થાય કે જુનાગઢની અંદર કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીનું આવે, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું છે જ, કેન્દ્રની અંદર પણ નરેન્દ્ર સાહેબ મોદી જે છે બેઠા છે ને. ગઈકાલે જ આપણે જોયું કે કઈ રીતે
દિલ્હીની અંદર જે રીતના ભગવો લહેરાયો છે તો એ દેશના લોકો હરેક મતદાર જે છે એ સમજે છે, હરેક મતદારને એવી ખબર છે. અને હું તો બધા લોકોને એમ કહીશ કે ક્યારેય કોઈ દિવસ નરેન્દ્ર સાહેબ મોદી જે રીતે કામ કરે છે ને, આજે એ જ્ઞાતિ જાતિની વાત કદાચ પણ જો કોઈ કરતું હશે તો એ કદાચ એ આપણે જ્યાં રહીએ એ જગ્યાએ દેશ આપણા પૂરતી સીમિત હશે. આપણે જ્યારે દેશની બહાર જઈએ ત્યારે શું કહેવાના છે? આઈ એમ એન ઇન્ડિયન, હું ઇન્ડિયન છું, હું ભારતીય છું. એ ગર્વ આપણને નરેન્દ્ર મોદી સાહેબે અપાયું છે ને આપણને બધાને પણ એ ગર્વ છે. અત્યારે તો હું એમ જ કહીશ કે અમે લોકોને જઈએ છીએ ને તો અમે એમ જ કહીએ છીએ, અમે કોઈને પણ આશીર્વાદ લઈએ છીએ, અમારી માથે હાથ મૂકવા ટાઈમે એ જે લોકો છે એ અમને એમ નથી પૂછતા કે તમે કોણ છો. એને વિશ્વાસ છે કે અમે એમ કહીએ છીએ કે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને એ ભરોસો રાખીને એ અમારી ઉપર અમારા માથે હાથ મૂકે છે. કોઈ એમ નથી પૂછતું કે તમારું નામ શું છે, તમારી સરનેમ શું છે, કે તમે ક્યાંથી આવો છો. એટલે એ વાત મેં તો ક્યાંય એવી જોઈ નથી. માત્ર ને માત્ર એ લોકોનો ભરોસો, એનો વિશ્વાસ અને એના ઉપર નિષ્ઠા ભાવે, હજી પણ કહું છું કે પૂરેપૂરા નિષ્ઠા ભાવે એક કાર્યકર તરીકે સેવાના ભાવે અમે જેટલા મદદરૂપ થઈ શકશું, જેટલું કામ કરી શકશું, એવી જ અમારી અપેક્ષા છે. પાર્થભાઈ, તમે યુવા છો તો આજના યુવાધનને રાજકારણમાં આવવા માટે પ્રેરિત કરશો કે કઈ રીતની વાત છે? હું તો એમ કહીશ કે યુવા જે છે અત્યાર સુધી જ્યારે પણ આપણે જોતા કે કોઈ પણ રાજકીય મીટિંગ હોય, પછી પક્ષ કોઈ પણ હોય, વડીલો વધારે જોવા આવતા. યંગસ્ટર્સ જે છે એટલા જલ્દી અત્યાર સુધી આપણે જોયેલું છે કે એટલા જલ્દી યંગસ્ટર્સ ક્યાંય જોઈન ન થતા. પણ હવે આપણે જોઈ શકીએ છીએ કે યુવાનો જે છે એ એમાં રસ ધરાવે છે. એમાં રસ એટલા માટે થઈને ધરાવે છે કારણ કે એમને મોદી સાહેબના નેતૃત્વમાં ભરોસો છે. એમને આજે એ વિશ્વાસ છે કે કામ અને સેવા જો કરવી હોય તો આપણે આમાં પણ જોડાઈએ. આ પણ એક સેવાનું કામ છે અને યુવાનો એનાથી પ્રેરિત થાય છે. એટલે પ્રેરિત કરવા માટે થઈને એ કામ જોઈને પ્રેરિત થશે, પ્રેરિત થયા જ છે. એટલે તો મોટી સંખ્યામાં યુવાનો આપણને અત્યારે જોવા મળે છે ને. જે દેશ કે જે દુનિયાનો નાનામાં નાનો દેશ જે છે એ આપણો ભારત છે, જેની પાસે સૌથી વધારે યુવા ધન છે, યુવા શક્તિ છે. આજે એમના માટે થઈને પણ સ્ટાર્ટઅપ્સ ઇનોવેશન હોય, સ્કિલ ડેવલપમેન્ટ હોય, નેશનલ એજ્યુકેશન પોલિસી જે નવી આવી છે, તો ઘણા બધા એવા કામ જે છે જે ગવર્મેન્ટ આજે પણ કરી રહી છે. હું નોબલ યુનિવર્સિટી ચલાવું છું. અમને ગુજરાત ગવર્મેન્ટે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે છે એ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી માટે થઈને આપી છે અને ઘણા પ્રોજેક્ટ જે છે એ સ્ટુડન્ટ કરે છે, ખૂબ સરસ રીતે કરે છે. આ લોકોને ખબર છે, આ યંગસ્ટર્સને ખબર છે અને એ લોકો સમજે છે એ વાતને. એટલે ખાસ કરીને યુવાધન તો જે છે એ મોદી સાહેબના નેતૃત્વ નીચે અમને પણ પ્રેરણા તો એનાથી તો મળે છે અને એટલે અમારી સાથે યુવાધન આવી શકે છે. અમારે એને કહેવા માટે મહેનત નહીં, જેટલા પણ જોડાયા છે ને અત્યાર સુધી પણ એ એટલે જ જોડાયા છે કે એમને આજે યુવા મોરચાની જે ટીમ કામ કરે છે તો એ કેમ આટલા બધા લોકો જે છે એમાં ઉત્સાહ થઈને કામ કરે છે? કારણ કે એમને ખબર છે કે જે નેતૃત્વ આપણા મોદી સાહેબ કરે છે ને એ તમારા સ્વાભિમાનને પણ કોઈથી આંચ નહીં આવવા દે. એ વિશ્વાસ આજના યુવાનને મોદી સાહેબ ઉપર છે. પાર્થભાઈ, એક પ્રશ્ન એ છે, તમે યુવા છો, ક્રિકેટ પ્રત્યે પણ બહુ લાગણી ધરાવો છો, તમારી આમ કહેવાય તો કે ફેવરિટ ગેમ ક્રિકેટ હશે કદાચ, પણ જુનાગઢની અંદર સારા મેદાનો નથી સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેના. કદાચ તમને આ માટેની તક મળી તો? જુનાગઢની અંદર અત્યારે જે તમને હું કહી દઉં કે આપણું જુનાગઢની અંદરનું જે પોલીસ ગ્રાઉન્ડ જે છે એ ખૂબ સરસ રીતે ડેવલપ થયેલું છે. એના સિવાય હું અત્યારે તમને કહું કે અમે લોકો જો આવનારા દિવસોમાં થશે તો એવો પણ એક પ્રયત્ન કરશું કે એક સારું એવું ગ્રાઉન્ડ જુનાગઢની અંદર હજી પણ વધારે રીતે ડેવલપ થાય. હું આપને કહી દઉં કે સ્પોર્ટ્સ માટે ઓવરઓલ જો કોઈ પણ સેવાનું એવું કાર્ય થયું ને કંઈ એવી તક મળી અને કંઈ આપણે એમાં પોઝિટિવ કરી શક્યા તો સપનું તો, કારણ કે એમ કે સપના જે છે એ સારા અને એક ઊંચા જોવા જોઈએ. તો જો મોકો મળશે તો બધા લોકો એવા પ્રયત્ન કરે કે આવનારું 2036ના ઓલિમ્પિકમાં જુનાગઢના પણ સ્પોર્ટ્સમેન જે છે એ ત્યાં સુધી પહોંચે. હું આપને જણાવતા આનંદ થાય છે કે અત્યારે જુનાગઢની અંદર ક્રિકેટમાંથી જે વર્ષોથી હોય, આજે અમે લોકો ટીમ બનાવતા જુનાગઢના અત્યારે આપણા 9 થી 10 પ્લેયર એવા છે કે જે સૌરાષ્ટ્ર રમે છે, 2 પ્લેયર એવા છે કે જે રણજી ટ્રોફી રમે છે. ઇવન એ નહીં, આજે હું નોબલ યુનિવર્સિટીમાં ચલાવું છું તો ખેલ મહાકુંભની અંદર અલગ અલગ ગેમમાં, બેડમિન્ટનમાં, ચેસમાં, કબડ્ડીમાં, અલગ અલગ ગેમ્સની અંદર અમારા સ્ટુડન્ટ્સે ખૂબ સારું પરફોર્મન્સ જે છે એ કર્યું છે. એટલે આ કામ જે છે એ તો કાયમને માટે કરતા જોઈએ છે, કરતા આવ્યા છે. પણ હવેના સમયમાં વધારે
એમાં એક સારી રીતે કરી શકીએ. અત્યાર સુધી માનો કે નોબલ યુનિવર્સિટી જે છે એમાં કનેક્ટેડ હતો, સ્ટુડન્ટ સાથે હું કામ કરતો હતો, એમને હેલ્પફુલ થતી હતી. હવે માનો કે આ વિસ્તારની જવાબદારી મળી છે, તો એમાં લગતા જે કંઈ પણ લોકો છે જેને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય કે જે પણ યંગસ્ટર્સને ઇન્ટરેસ્ટ હોય, અને કહેવાની વાત એ છે કે હરેક લોકોને, પછી યંગસ્ટર્સ હોય એને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય, વડીલો હોય એની કોઈ બીજી વાત હોય, જે લોકોને જે પણ સારામાં સારી રીતે કામ થઈ શકે. અને એક વાત હું તમને ખાસ કહી પણ દઉં, આ વાત એવી છે કે આજે આ પ્રશ્નો આવે છે એટલા માટે કહેવું પડે છે, બાકી કરેલું કામ હોય ને એની ક્યારેય ચોખવટ કરવાની ન હોય. પણ હું તમને તાજેતરનો દાખલો આપું. વોર્ડ નંબર 9માં અમારું લોકસંપર્ક ચાલે છે. એ વોર્ડમાં હું એક ઘરે પહોંચ્યો અને મારી ભેગા મારા સાથી કોર્પોરેટર ઉમેદવારો હતા. અમે જોયા એક માજી છે જે ત્યાં પલંગ ઉપર હતા, અને એમના ઘરે એમના ડોટર જે છે એ કોઈ કામ માટે ગયા હશે ને બેન જે છે એ જમવાનું બનાવતા હતા, કોઈ એના ઘરે રોટલી બનાવવા વાળા આવતા હશે. મેં માજીને પૂછ્યું, 2 મિનિટ વાત કરી, એટલે એને એવું કીધું કે દીકરા મારે કોઈ ધ્યાન રાખવા વાળું નથી, મને કોઈ સંભાળ કરવા વાળું નથી, મને તકલીફ છે, હું હમણાં પૈડી તો મને કોઈ હોસ્પિટલ સુધી લઈ જવાની જરૂર નથી. મેં કીધું માં ચિંતા ન કરતા, આ જવાબદારી જે છે એ હવે અમારા લોકોની છે. અને મને કહેતા આનંદ થાય છે કે મારી ટીમમાં અમારા બંને જે લોકો છે એમને ખબર પણ નહોતી, મેં એમને એવું કીધું હતું કે અમને તકલીફ ન પડે. ગઈકાલે એમને જ મને સમાચાર આપ્યા કે એમને ત્યાં સિવિલ હોસ્પિટલમાં એમને એડમિટ પણ કરાવ્યા, એમને 3 બોટલ જે છે બ્લડ જોતું હતું એ પણ એમને અપાવ્યું, અને તાત્કાલિક રીતે જે છે એ એમની સારવાર કરાવી. સાહેબ, કહેવાની વાત એ છે કે ત્યારે જ એ બેન જે છે, જે માજી હતા ને, એમના ડોટરનો એ જે મારા સાથી મિત્રો છે એના મોબાઈલમાં ફોન આવ્યો અને મને વાત કરી, અને મને એવું કીધું કે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. બેન મારો નહીં, આ ઉપરવાળાએ મારી પાસે કરાવ્યું છે, ભગવાને કદાચ મને નિમિત્ત બનાવ્યા હશે અને અમારા સાથી ઉમેદવારોને નિમિત્ત બનાવ્યા હશે. આ આશીર્વાદ મળે ને ત્યારે અમને એમ થાય કે નહીં, આ ભગવાન અમારી વાત સાંભળે છે, અને કદાચ પણ અમે જો કમળ ખીલાવશું ને તો આવા દુઆઓ ને આશીર્વાદ થકી કમળ ખીલાવશું. પણ છેલ્લો ક્વેશ્ચન, દરેક લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે ભાઈ ઉમેદવારો આવે છે, ચૂંટણી ટાઈમે દેખાય છે, પછી દેખાતા નથી, પછી એનો સંપર્ક ક્યાં કરવો, તો આવું પછી તમારા ચૂંટાઈ ગયા પછી તમે શું કરશો? હું તો અત્યારે જ તમને કહું છું કે જ્યાં જ્યાં હું લોક સંપર્કમાં જાઉં છું ને ત્યાં એ મેં કાર્ડ સાથે અત્યારે આપી દીધું. અમારી સાથે મારા જે સાથી મારી ટીમમાં જે કામ કરે છે એના નંબર ત્યારે ને ત્યારે ઓન ધ સ્પોટ એમનું વિઝિટિંગ કાર્ડ, હિતેશભાઈ અને દીપલભાઈ, આ બે મારી સાથે કામ કરે છે. બંનેના ફોન નંબર સાથેના કાર્ડ અમે લોકો ઓલરેડી અત્યારે આપ્યા છે. એ સિવાયના 2-3 દિવસની જ અંદરના જે તમને વાત કરું તો જે પ્રશ્નો હતા એ અમે નીકળ્યા પછી 2 જ દિવસની અંદર એના જે પ્રશ્નો તેનો ઉકેલ લાવી પણ દીધો. અમે 18 તારીખની રાહ જોઈ પણ નથી. અને એ લોકોને એવું કીધું કે તમારે ક્યાંય કોઈની પાસે અરજદાર થવાનું નથી, તમારે ક્યાંય અરજી કરવાની જવાની જરૂર નથી. અત્યારે માનો કે હું ત્યાં રહું છું તો આ 24 કલાક તમારે જ્યારે જરૂર પડે ત્યારે અમે પણ એની પર તમે ન્યા સુધી પણ તમારે આવવાની જરૂર નથી. મેં જે નંબર આપ્યા છે એ બંને ભાઈઓના, તમે એને ફોન કરશો, તમારા ઘરે આવીને એ તમને પૂછશે કે બોલો માં તમારે શું જોઈએ, કે ભાઈ તમારે શું તકલીફ છે, અને તમારા પ્રશ્નનું નિરાકરણ જે છે એ કરી જશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તો એના માટે થઈને, નેકી કરવા માટે થઈને કે એના માટે થઈને તમારે કોઈના આમંત્રણની જરૂર નથી. આ કામ કરવું છે તો 100% આજે ભવનાથ દાદાના સાનિધ્યમાં અમે આવ્યા છીએ, એ વોર્ડ આવ્યો છે તો એ કામ પૂરી નિષ્ઠા સાથે કરવું છે, અને જે ઓલરેડી ચાલુ પણ કરી દીધું છે. પાર્થભાઈ, અત્યારે કેટલી સીટ આવશે તમારી દ્રષ્ટિએ અને લોકોને શું અપીલ કરો છો? લોકોને તો અમે કહીએ છીએ, લોકો સામેથી કહે છે. જ્યારે હું તો તમને સાચી વાત કહું કે અમે કહીએ એ તો અમે અમારી વાત કરી કે ભાઈ, લોકો અમને એવું કહે છે. અમે જ્યારે એમ કહીએ ને કે આ કમળનું નિશાન છે અને આ કમળના નિશાનને તમે ખીલાવજો, તો એ કહે છે કે ભાઈ અમે એ જ કરશું. તમારે અહીંયા સુધી ઘણી જગ્યાએ તો એવું કીધું છે કે તમે આવ્યા છો, બાકી તમારે અહીંયા આવવાની જરૂર પણ નથી. અને હું તમને કહું છું કે પૂરો વિશ્વાસ છે કે 56 સીટ લઈને અમે આવશું.